હાલો દોસ્તો, એનએસસી ચેનલમાં બધાનું દિલથી સ્વાગત છે। આજે આપણે બહુ મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાની છે। શેરબજારમાં ટેક્સ કેવી રીતે લાગતો હોય છે, ઇન્કમ ટેક્સ કેવી રીતે લાગતો હોય છે, એના વિશે આજ મહત્ત્વની વાત કરવાની છે। માટે ખાસ ધ્યાનથી સાંભળજો તો બધું જ સહેલી રીતે સમજાઈ જશે। બહુ ઇઝી મેં આ ટોપિક બનાવ્યો। શેરબજારમાં કોની ઉપર ટેક્સ લાગે છે, કઈ કઈ વસ્તુ ઉપર ટેક્સ લાગે છે। અમુક લોકોને તો ટેક્સથી જ ડર લાગતો હોય છે, પણ તે ડર પહેલાં કાઢી નાખવો જોઈએ। કારણ ટેક્સ કોને લાગે તો જે લોકો પ્રોફિટ કરતા હશે તેને ટેક્સ લાગે, અને પ્રોફિટ કરીએ અને ટેક્સ ભરવો પડે તો એમાં કંઈ ખોટું નથી। એ બજારમાંથી કમાય તો ખુશ થવું જોઈએ, નહીં કે ડરવું જોઈએ। જો આપ ટેક્સ દેવા પાત્ર છો તો તેનો મતલબ છે કે તમે બજારમાંથી એટલી કમાણી કરી શકો છો। અને જો આપણે ટેક્સ ભરવાનો છે તો એક વાત આપણને ક્લિયર હોવી જોઈએ કે આપણે કેટલો ટેક્સ ભરવાનો છે, કેટલો ટેક્સ લાગશે એ પણ મહત્ત્વનો આપણને તરત ખ્યાલ હોવો જોઈએ। જનરલ જો શેરબજારમાંથી અલગ અલગ કમાણી ઉપર અલગ અલગ ટેક્સ લાગતો હોય છે। પહેલાં આપણે જોશું બજારમાં કેટલા તરીકેથી કમાણી થઈ શકે, એના વિશે આપણે આજ પહેલાં જોશું। તો શેરબજારમાંથી કેટલા પ્રકારે ઇન્કમ થતી હોય છે। પહેલું ડિવિડન્ડ રૂપે, ડિવિડન્ડથી કમાણી થતી હોય છે। જો કંપની આપણને ડિવિડન્ડ આપે છે તેના ઉપર ટેક્સ કેવી રીતે લાગે છે તેના વિશે વાત કરશું આપણે પહેલાં। બીજું, આપણને ડિલિવરી કોઈ પણ ખરીદી કરી પછી વેચાણ કરીએ, 2 દિવસે, 3 દિવસે, અઠવાડિયે, 2 મહિને ગમે ત્યારે એને વર્ષની અંદર જો ડિલિવરી સેલ કરી અને પ્રોફિટ થાય તો એને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય। તો તેના ઉપર આપણને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોય છે। બીજો છે લાંબા સમય માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કે જે 1 વર્ષથી વધારે ડિલિવરી રાખી પછી વેચવામાં આવે છે, જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગતો હોય છે। આ 2 પ્રકારે ગેઇન ટેક્સ લાગતો હોય છે। આ સિવાય ઘણા લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય, ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પણ આપણને ટેક્સ લાગતો હોય છે, તેની ઉપર પણ ટેક્સ લાગતો હોય છે। આ સિવાય એક સ્પેશિયલ તરીકે મીન્સ કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હોય, એની ઉપર પણ અલગ અલગ રીતે ટેક્સ લાગતો હોય છે, તેના ઉપર પણ આપણે વાત કરશું। 5મી વસ્તુ છે જેના ઉપર ટેક્સ લાગતો હોય છે તેના સિવાયના ઇનડાયરેક્ટ તરીકેથી રોકાણ કરીએ, મીન્સ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, તેની પણ વાત કરશું। ટેક્સ ઉપર એની ઉપર કેટલો ટેક્સ સીધો લાગતો હોય છે। સીધું કહે તો શેરબજારમાં આપણી ઉપર આ 5-6 તરીકેથી કમાણી થતી હોય તેના ઉપર ટેક્સ લાગતો હોય। આ 5-6 કમાણી ઉપર ટેક્સ લાગતો હોય છે, તેના ઉપર પણ પ્રશ્ન ઘણા થતા હશે, પણ આપણે અહીં એક એક કરીને જે ટેક્સ જે લાગે છે તે ઉપર વાત કરશું, જેથી સહેલું થઈ જાય, એકદમ ઇઝી વાત સમજાઈ જાય એ રીતે આજે વાત કરશું આપણે। શરૂઆત આપણે પહેલું ડિવિડન્ડથી કરશું। ડિવિડન્ડ ઉપર કેવી રીતે ટેક્સ લાગે છે તથા જો કંપની ટીડીએસ કાપે છે તો તેનો બેનિફિટ શું આપણને મળે છે, ડિવિડન્ડ અગેન્સ્ટ કોઈ ખર્ચ બચી શકે છે, એ રીતે આપણે બધું જ ક્લિયરલી સમજશું। પહેલી વસ્તુ એ છે કે જો તમે આ 5-6 તરીકે આપણે ઇન્કમના સ્ત્રોત બતાવ્યા શેરબજારમાં, એમાં આપણે શું શું જોવાની જરૂર છે। જો તમે ટ્રેડર કમ ઇન્વેસ્ટર છો અને આ 5 તરીકેથી કમાણી કરો છો તો તમારો સત્કાર થવો જોઈએ। તમે જાણો છો કે આમાં બધા તરીકેથી બહુ લોકો ઓછા કમાતા હોય છે, પણ જો તમે ઇન્વેસ્ટર છો તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડિવિડન્ડ ટાઈપની કમાણી તો થવી જ જોઈએ। અને જો તમે ટ્રેડર છો તો તેનો ઇન્ટ્રાડે F&O ઓપ્શનમાં કમાણી થતી હોવી જોઈએ। આમાંથી આપણે જેટલા વધારે કમાણીના સોર્સ બનાવી શકીએ તે વધુ સારું। હવે આપણે પહેલો પ્રશ્ન ઉપર આવશું। પહેલો સવાલ હતો ડિવિડન્ડ ઉપર। આપણને ડિવિડન્ડ ઉપર કેવી રીતે ટેક્સ લાગે છે। ડિવિડન્ડ ઉપર સૌથી વધારે ટેક્સમાં બદલાવ થતા હોય છે। ક્યારેક ડિવિડન્ડ ટેક્સ ફ્રી હોય છે અને ક્યારેક ડિવિડન્ડ ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગતો હોય છે। ક્યારેક ડિવિડન્ડમાં 10 લાખ સુધી ફ્રી હોય છે
તો તેના ઉપર ટેક્સ લાગતો હોય છે। આ બધા બદલાવ થઈને હવે તેના પર એક્સ્ટ્રા ટેક્સ લાગતો નથી। તમારી જે પર્સનલ સ્લેબ છે, ઇન્કમની જે તમારી પર્સનલ સ્લેબ છે, તમે ક્યાં સ્લેબમાં આવો છો એ રીતે તમને એમાં જે તમારી બીજી બધી આવક છે તેમાં જ તમારી ડિવિડન્ડ આવક જોડવાની રહે છે। તેની ઉપર આપણને સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે। અને જો આપ ટેક્સ સ્લેબમાં નથી આવતા, ટેક્સ સ્લેબની નીચે મારી કમાણી છે, તો તમારે તેમાં કોઈ ટેક્સ ભરવાનો થતો નથી। જો 10%ની કેટેગરીમાં આવીએ તો 10% લાગશે, અને તો જે 20%ની કેટેગરીમાં આવે તો 20%, 30માં આવતા હોય 30, મેક્સિમમમાં આવતા હોય તો મેક્સિમમ, જે સ્લેબમાં આવતા હશું એ પ્રમાણે આપણે ટેક્સ ભરવાનો થશે। મતલબ તમારો જે આઈટી સ્લેબ છે તે જ તમારો ડિવિડન્ડ સ્લેબ થશે। બહુ સિમ્પલ છે। જે આપણે ઇન્કમ ટેક્સ ભરતા હોય એમાં જે આપણી ઇન્કમ પ્રમાણેની આવક હોય એમાં જે આપણે ટેક્સ ભરતા હોય એ જ એડ આમાં કરવાનો થતો હોય છે। મીન્સ કે તમે હાઈ સ્લેબમાં હોય તો તમારે હાઈ સ્લેબનો ટેક્સ ભરવાનો થાય, લો સ્લેબમાં હોય તો લો ટેક્સ ભરવાનો થાય। ટેક્સ સ્લેબમાં આવતા જ નથી તો તમારે ટેક્સ ભરવાનો થતો જ નથી। ગયા મહિનાથી 31 માર્ચ સુધી ટીડીએસ તમને કંપની જે કાપીને આપતી હતી તે ટીડીએસ 7.5% હતો, ઠીક છે। આમાં ટીડીએસ કપાતો હતો એ 7.5%। પહેલાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કપાતો તે ખતમ થઈ ગયો। પછી ડિવિડન્ડ આપણને સ્લેબમાં લાગતો થઈ ગયો। દાખલા તરીકે જો કંપનીએ 100 રૂપિયાનું ડિવિડન્ડ ડિક્લેર કર્યો તો તમારી પાસે 92.50 આવશે ટીડીએસ કપાતા। પણ તેનો મતલબ એ નથી કે 7.5 આપણા લોસ થઈ ગયો। જ્યારે આપણે ફાઇનલ ટેક્સ લાયબિલિટીમાં આવી ત્યારે આપણે ટીડીએસ સર્ટિફિકેટ ભેગું જોડી દેવાનું હોય છે, તે બાદ મળી જશે, તેની ક્રેડિટ મળી જતી હોય છે। આ એક વસ્તુ થઈ। બીજી વસ્તુ એ છે, જો કંપની 5,000 રૂપિયાથી નીચેનું ડિવિડન્ડ તમને આપે છે તો કંપની ટીડીએસ કાપશે પણ નહીં, અને આ પર કંપની હોય છે। જો આપણે કોઈ પણ કંપનીમાં 5,000થી ઓછું ડિવિડન્ડ આપે છે તો એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ કાપ્યા વગર જ પૂરું ડિવિડન્ડ આપી દેશે। હવે 1 એપ્રિલ 2021થી એક બદલાવ થયો। નવા ફાઇનાન્શિયલ વર્ષમાં 7.5%થી વધારે 10% કરી દેવામાં આવ્યો ટીડીએસ। પહેલાં 10% જ હતો, પણ કોરોનાને કારણે 7.5% કરવામાં આવ્યો હતો, તે પાછો 1 એપ્રિલથી 10% કરવામાં આવ્યો છે। આમ વધુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જો ડિવિડન્ડની કમાણી તમારી પાસે આવી છે અને જો આ ડિવિડન્ડ માટે કોઈ પ્રકારના પૈસા ઉધાર લીધા છે, તેના ઉપર જે વ્યાજ આપ્યું હોય ને તેના ઉપર ટેક્સમાં છૂટ મળે છે। મીન્સ કે એ જે ખર્ચો કર્યો હોય એ આપણે એમાંથી બાદ મેળવી શકીએ છીએ। ધારો કે આપણે બીપીસીએલના શેર લીધા, એવું વિચારીને કે બીપીસીએલમાં મોટું ડિવિડન્ડમાં આવશે, મેં પૈસા ઉધાર લીધા અને તેનો બીપીસીએલ ખરીદ્યા, તેનું મેં વ્યાજ ભર્યું તો તેનો ખર્ચ મને ડિડક્શન મળશે, ડિવિડન્ડમાંથી એટલો ટેક્સ ઓછો ભરવો પડશે। હા, પણ આ કેટલો ખર્ચ હોવો જોઈએ? જે ડિવિડન્ડ આપ્યું તેના 20%થી વધારે ન હોવું જોઈએ। જો આપણે 100 રૂપિયા ડિવિડન્ડ આવ્યું અને તેમાંથી આપણે 20 રૂપિયા સુધીનું બાદ મેળવી શકીએ, બાકી 80 રૂપિયા તે તમારે પર્સનલ ટેક્સ સ્લેબ છે તે પ્રમાણે ભરવાનો થશે। આ આપણને એક ફાયદો લઈ શકીએ। આ એટલા માટે કે આપણે જે શેર ખરીદવા ઉપર ઉધાર લીધા હતા તેનું ઇન્ટરેસ્ટ છે તે આપણી કોસ્ટ છે, માટે આ બાદ તેમાં મળતું હોય છે। હવે આપણે આવશું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન। શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેટલો લાગતો હોય, કેવી રીતે લાગતો હોય? તો એ આપણને 15% જેવો લાગતો હોય છે। એને પણ આપણે ડિટેલમાં સમજીએ। શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેટલો હોય છે, એમાંથી આપણને શું બેનિફિટ લઈ શકાય, કયા કયા ખર્ચામાં બાદ મળે છે। પણ પહેલી વાત તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શું છે તે જાણી લઈએ। જો આપણે કોઈ શેર લીધા, મીન્સ કે તેની ડિલિવરી લીધી, આ ડિલિવરી આપણે ડીમેટ એકાઉન્ટમાં આવી જવી જોઈએ। પછી ડિલિવરી લીધા પછી આપણને 1 વર્ષની અંદર વેચી દઈએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે। 1 વર્ષથી અંદર આપણે રૂપિયા જે મળ્યા હોય, પણ તેમાં
એક વર્ષની અંદર પણ જે નફો થયો, પણ આ ટેક્સ કોની ઉપર આવશે? તો જે ટેક્સ સ્લેબમાં આવતા હશે તેની ઉપર આવશે, પણ તે ટેક્સ સ્લેબમાં આવતા જ નથી તો તેના માટે તો છે જ નહીં. કરેક્ટ. કેટલો લાગશે? તો તે 15%ની આસપાસ આ ટેક્સ 15% ટેક્સ લાગતો હોય છે. પછી આપ કોઈ પણ ટેક્સ સ્લેબમાં આવતા હોય તો પણ 15% જ લાગશે. પછી આપ ભલે ને 35%ના હાયર સ્લેબમાં આવતા હોય, આની ઉપર તમને 15% જ લાગશે. આ એક ફિક્સ છે. જો તમે શેર લેવેચ કરતા હોય તેમાં ઘણા ટેક્સ લાગતા હોય છે, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એસટીટી. બરાબર. તો ઘણા લોકો કહેતા હોય છે, શું જે એસટીટી ટેક્સ લાગ્યો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન બાદ મળશે એમાંથી? તો હું કહીશ કે ના, એસટીટી બેનિફિટ આપણને નહીં મળે. પણ એટલું જરૂર કહીશ, જેમ કે તમે બ્રોકરેજ ચૂકવી હોય, ટર્નઓવર ચાર્જ, સેબીના ટર્નઓવર ચાર્જ લાગ્યા હોય, સ્ટેમ્પ ડ્યુટી લાગી હોય, બાકી ખર્ચ જે હોય તે આપણને બાદ કરી શકીએ છીએ, પણ એસટીટી બાદ નહીં મળે. એસટીટી ગયો મતલબ ગયો. એસટીટી લાગવાથી જ સરકાર આપણને લો રેટ પર કેપિટલ ગેઇન ટેક્સ લગાડે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમને એસટીટી સિવાયના ખર્ચામાં બાદ મળશે, જેવા કે ટર્નઓવર ચાર્જ, બ્રોકરેજ, સેબી ચાર્જ, સ્ટેમ્પ ચાર્જ, આ બધા બાદ મળશે, પણ એસટીટી બાદ નહીં મળે. આ વાત થઈ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની. હવે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન વિશે વાત કરશું. લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો લાગતો હોય આપણને? તો એ આપણને 10% જેવો લાગતો હોય છે. અને ક્યારે લાગે અને કેવી રીતે બાદ મળે છે? જેમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એક વર્ષની અંદર લેવેચ કરીએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં આવતું હોય છે, અને જે એક વર્ષ પછી વેચવામાં આવે તેને ઇક્વિટી માર્કેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કહેવામાં આવે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક મોટો ફાયદો છે. શું? તો એક વર્ષ પછી જો તમે 1 લાખની કમાણી કરીએ તો તેની 1 લાખની કમાણી સુધી તમને 0 ટેક્સ, તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. અને જે લોકો 1 લાખથી વધારે કમાણી કરે છે તેને 10% ફિક્સ ટેક્સ લાગશે. જેમાં પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં જે 15% ફિક્સ છે, તેમ આમાં પણ 10% ફિક્સ છે. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. આમાં પણ સેબી બેનિફિટ છે, સેમ બેનિફિટ છે જેવા કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં હતો. જેમ કે એસટીટી બાદ નહીં મળે, બાકીના ખર્ચ બાદ મળશે. ટર્નઓવર ચાર્જ, બ્રોકરેજ, સેબી ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી, આ બધા ચાર્જમાં તમે આમાં બાદ મેળવી શકો છો. એક ઓર વસ્તુ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ચેપ્ટર 6 એનું ડિડક્શન નથી મળતું. ખાસ એક આ વસ્તુ ચેપ્ટર 6, જે આમાં આપણને ચેપ્ટર 6નું ડિડક્શન નથી મળતું. સહેલી ભાષામાં ચેપ્ટર 6ને સહેલી ભાષામાં સમજીએ. આપણે વર્ષના અંતમાં ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ, મેડિક્લેમ, પીપીએફ, આ બધું ચેપ્ટર 6ની અંડર આવે છે. આ જે ચેપ્ટર 6ની અંદર બેનિફિટ છે તે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મમાં નથી મળતા. કેમ નથી મળતા? તેનું એક લોજિકથી સમજીએ. જે ટેક્સમાં રેટ ફિક્સ છે 10%, 15%, 20%, ઇરરિસ્પેક્ટિવ ઓફ જે પણ આપણો ટેક્સ સ્લેબ હોય તેમાં ચેપ્ટર 6નો ફાયદો થતો નથી. ત્યારે ફાયદો થાય છે જ્યારે આપણે વેરિયેબલ ટેક્સ સ્લેબમાં આવતા હોઈએ અને ત્યારે રોકાણ કરીને ટેક્સ નીચે લઈ આવતા હોય તો કેપિટલ ગેઇનમાં ફિક્સ છે. એલઆઈસી પીપીએફ લઈએ કે ન લઈએ, આપણને આમાં કોઈ ટેક્સ બેનિફિટ નહીં મળે. આવી આપણી જે કોઈ ઇન્કમ હોય તેની ઉપર ચેપ્ટર 6નો કોઈ બેનિફિટ નહીં મળે. પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 1 લાખની ઉપર હોય તેને 10% ટેક્સ ભરી દો અને 1 લાખ સુધી કોઈ ટેક્સ નથી. આપણે અહીં વાત કરી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 15% લાગે છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 10% ચાર્જ પર્સન્ટેજના હિસાબથી લાગે છે. તેમાં એસટીટીનો ફાયદો નથી થતો, બાકી બીજા ખર્ચ બાદ મળે છે. હવે વાત કરશું ઇન્ટ્રાડે ટ્રેડિંગ. ઇન્ટ્રાડે ટ્રેડિંગથી કેવી રીતે ટેક્સ લાગતો હોય છે, જે આપણે એના ઉપર કેટલો ટેક્સ લાગશે, કેવી રીતે લાગતો હોય એ પણ સહેલી ભાષામાં સમજીએ.
ઇન્ટ્રાડેમાં ફૂલ ટેક્સ મીન્સ કે જેટલો તમારો આઈટી સ્લેબ આવતો હોય તે પ્રમાણે લાગતો હોય છે. જો તમે આઈટી ટેક્સ સ્લેબમાં નથી આવતા તો એક પણ ટેક્સ તમારે આપવાનો થતો નથી. જો તમે હાઈએસ્ટ ટેક્સ સ્લેબમાં જવા નથી માગતા તો તમારે ફેમિલીના અલગ અલગ એકાઉન્ટ ખોલીને અલગ અલગ ટ્રેડિંગ કરો તો તમે ટેક્સ બેનિફિટ મેળવી શકો. પણ સિમ્પલ છે, જેટલો તમારો પર્સનલ ટેક્સ સ્લેબ છે એટલો જ લાગશે. શા માટે એટલો જ લાગશે? કારણ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ તેને આઈટી ઇન્કમ ટેક્સ પ્રમાણે તેને બિઝનેસ ઇન્કમ ગણવામાં આવે છે. જે ઇન્વેસ્ટ ઇન્કમ નથી તે ટ્રેડિંગ છે. ટ્રેડિંગ શું હોય? ટ્રેડિંગ મતલબ કે બિઝનેસ થયો, માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેને બિઝનેસ માને છે, માટે બિઝનેસની જેમ જ ટેક્સ લાગશે. તેથી જે તમારો પર્સનલ સ્લેબ છે તે જ ટેક્સ લાગશે. શું F&Oમાં ટ્રેડ કરવાથી કાંઈ વધારે ફાયદો થતો હોય છે? ત્યારે શું ટેક્સ ઓછો લાગે છે? ટ્રેડ તો તમે ત્યાં કરો જ્યાં તમને પ્રોફિટ થતો હોય. જેમ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ડિલિવરી રાખીને પ્રોફિટ બનાવો કે પછી F&Oમાં ટ્રેડ કરીને પ્રોફિટ બનાવો કે પછી ઇન્ટ્રાડે ટ્રેડ કરીને બનાવો ને તે ઇન્ડિવિજ્યુઅલ છે, તેમાં કોઈ રીતે પણ તમે પ્રોફિટ કરો. F&Oમાં ટેક્સ કેવી રીતે લાગે છે હવે એના વિશે વાત કરશું. તો પહેલી વસ્તુ એ છે કે જે F&Oમાં ટેક્સ ટ્રેડ કરે છે તે ઇન્કમ ટેક્સના હિસાબથી તે ઇન્વેસ્ટમેન્ટ નથી, તો તે પ્રમાણે જોતા F&O ટ્રેડિંગ તે થયો એક બિઝનેસ. ફ્યુચર અને ઓપ્શનમાં લીધા પછી તમે ક્યારે સરખું કર્યું? જે ઇન્કમ થશે તે બધી જ ઇન્કમ બિઝનેસ ઇન્કમ છે. પછી તે ઇન્ટ્રાડે હોય કે મંથલી એક્સપાયરી પ્રમાણે હોય કે તમે આપણે કેરી ફોરવર્ડ કરીને પછી સેટલમેન્ટ કર્યું હોય કે ઓપ્શન ટ્રેડ હોય, તે બધી બિઝનેસ ઇન્કમમાં ગણવામાં આવે છે. માટે પર્સનલ સ્લેબ છે તે તેનો ટેક્સ લાગે તે પ્રમાણે જ એમાં ટેક્સ લાગે. F&O પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કર્યું હોય તેમાં જે આપણને ખર્ચ થાય છે, જેમ કે STT, બ્રોકરેજ, ટર્નઓવર ચાર્જ, સેબી ચાર્જ, જે ખર્ચ થશે તે બાદ મળશે, પણ તમને ટેક્સ લાગશે જે તમારો પર્સનલ સ્લેબ હશે તે પૂરો, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. હા, પણ તમને F&O ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આમાં ધ્યાનમાં રાખવાનું છે કે જે દિવસ દરમિયાન કે F&Oમાં કોન્ટ્રાક્ટ પ્રમાણે આપણને જે ઇન્કમ થશે તે બિઝનેસ ઇન્કમ માનવામાં આવશે, કારણ કે તે ટ્રેડિંગ છે. માટે તે તમારા પર્સનલ સ્લેબ પ્રમાણે જ ટેક્સ ભરવાનો થશે. અહીં આપણને બીજો પ્રશ્ન થશે કે આ બિઝનેસ ઇન્કમ શું છે? ઠીક છે, તો બિઝનેસ ઇન્કમ છે તે શું અહીં કોઈ ખર્ચ પણ છે? તો અહીં તે કેવી રીતે ગણવામાં આવે છે? ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મેં આજ કોઈ પણ શેરની ખરીદી કરીને આજને આજ 10% 15% જેવો ચાલી ગયો તો હું અહીં આપણે બુક પ્રોફિટ કરી લીધો. પણ તેને તો પણ રોકાણ કરવું હતું, પણ આજને આજે એને ફાયદો થયો તો તે એને વેચી દીધો, તો તે ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય ને. પણ એવું નથી, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું નથી માનતો, તે ઇન્ટ્રાડે ટ્રેડિંગ ગણવામાં આવે છે. મતલબ કે તે એક બિઝનેસ થયો. મતલબ ને ઇન્ટ્રાડે ટ્રેડર અને ફ્યુચર ઓપ્શન ટ્રેડ આપણને બિઝનેસ ઇન્કમ ગણવામાં આવશે. આગળ આપણે વાત કરીને કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં STT બાદ નથી મળતો, પણ ઇન્ટ્રાડે અને ફ્યુચર ઓપ્શનમાં આપણને STT બેનિફિટ મળશે, બાદ લઈ શકાશે. કેવી રીતે મળશે? તો આ ખર્ચા છે આપણા ટેક્સમાંથી ઓછો નહીં થાય, પણ કમાણીમાંથી ઓછો થશે. બંનેમાં ફરક છે. ટેક્સ તો આપણે પૂરી આવક થયા પછી ટેક્સ ભરવાનો હોય છે, પણ આ બ્રોકરેજ હોય કે STT કે પછી બીજા ટેક્સ હોય તે બધું ખર્ચમાં ગણી શકાય. દાખલા તરીકે ફ્યુચરમાં પણ આપણે વ્યાજ પર પૈસા લીધા હોય ને પછી ઇન્ટ્રાડે માટે પણ તો વ્યાજનો જે ખર્ચ છે તે પણ આમાંથી ખર્ચમાં ગણવામાં આવે છે. બિઝનેસમાં આપણે જે ખર્ચ જેમ કે કોમ્પ્યુટર, ઈમેલ, ઇલેક્ટ્રિસિટી આ બધું બતાવી શકીએ તેમ આમાં પણ આ ખર્ચ બાદ કરી શકાય છે. આમાં પણ જો ચેપ્ટર 6 ડિડક્શનની વાત કરીએ તો અહીં ચેપ્ટર 6 એનો ફાયદો લઈ શકાય છે. આ ટ્રેડમાં બિઝનેસ ઇન્કમ તौर પર આ બધા ફાયદા ખર્ચ રૂપે લઈ શકાય. કમાણીની સામે વ્યાજ ડિડક્શન મળશે.
ઇન્વેસ્ટ કરીને ટેક્સ પણ બચાવી શકાય અને એસટીટી અને બાકીના ખર્ચનો પણ બેનિફિટ લઈ શકાય છે. પણ જે તમને ટેક્સ લાગશે તે જો તમારી કંપની હોય તેના નામથી ટ્રેડ કર્યો હોય તો કંપનીના સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે, અથવા ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડ કર્યા હોય તો તમારા પર્સનલ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે. મતલબ કે ઇન્ટ્રાડે ફ્યુચર ટ્રેડિંગ એક બિઝનેસ ટ્રેડ ગણવામાં આવશે. બિઝનેસ ઇન્કમ ગણવામાં આવશે. મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી અને ડેટ બોન્ડ માર્કેટમાં કઈ પ્રમાણે ટેક્સ લાગતા હોય છે? એમાં બે પ્રકારે ટેક્સ લાગે છે. ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ તો કેવી રીતે ટેક્સ લાગે? થોડું ડિફરન્સ છે. ડેટ ફંડમાં શોર્ટ ટર્મ મતલબ કે 3 વર્ષ, શોર્ટ ટર્મ મતલબ કે 3 વર્ષ આમાં ગણવામાં આવે છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ માર્કેટમાં, અને 3 વર્ષ પછી એને લોંગ ટર્મ ગણવામાં આવે છે. જો આપણે બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી, ડેટ ફંડમાં 3 વર્ષની અંદર વેચી દઈએ તો આપણને લાગશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, પણ આ પણ પર્સનલ સ્લેબ પ્રમાણે લાગશે, જેમાં 15%નો સ્લેબ નથી, આમાં થોડો વધારે ટેક્સ લાગે છે. આ જ પ્રમાણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ લાગશે. ડેટમાં જે આપણને ટેક્સ લાગે છે તે લોંગ ટર્મ કેપિટલ 3 વર્ષ પછી લાગે છે, અને 20% અને 10% એમ 2 સ્લેબ છે. જેમાં ઇન્ડેક્સેશન બેનિફિટ લઈએ તો 20% લાગશે, જો ઇન્ડેક્સેશન બેનિફિટ ન લઈએ તો 10% ટેક્સ લાગશે. પણ આમાં આપણને જે સ્લેબમાં વધારે ફાયદો થતો હોય ને તે પ્રમાણે 10% કે 20% સિલેક્ટ કરવું જોઈએ. અહીં શોર્ટ ટર્મ કહીએ, અહીં શોર્ટ ટર્મ ઇક્વિટીમાં કેને કહેવાય? તો ઇક્વિટીમાં શોર્ટ ટર્મ 1 વર્ષની અંદર હોય તેને શોર્ટ ટર્મ કહેવાય, 1 વર્ષથી વધારે છે તેને લોંગ ટર્મ ગણવામાં આવે છે. એની અમે મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી, ડેટ, બોન્ડ સેગમેન્ટમાં શું ગણવામાં? તો 3 વર્ષ સુધી શોર્ટ ટર્મ ગણવામાં આવે છે, 3 વર્ષ પછી લોંગ ટર્મ ગણવામાં આવે છે. અહીં આપણે જે ઇન્કમ ટેક્સ કેવી રીતે લાગશે તેના વિશે વાત કરી, તમને બહુ ઇઝી સમજાઈ ગયું છે. અહીં આ વિડીયો આપણે પૂરો કરશું. થેન્ક યુ. વી વિલ મીટ ઓન નેક્સ્ટ વિડીયો. જો દોસ્તો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને બધાને ટેક્સ વિશે માહિતી મળશે. ચાલો, થેન્ક યુ, બાય બાય.